નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક નાનકડું એવું નજરાણું. શું? વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણની જે છે દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે અને એના દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ કેટલું મહત્વનું છે એ મારે તમને જણાવવાની જરૂર નથી. પણ વિદ્યાર્થી મિત્રોને એક વસ્તુ જરૂર જણાવીશ કે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમને માત્ર આપણી જ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, જેમાં આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્ન ક્રમાંક નંબર 5માં આપણે ડેટામાંથી ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ક્રમાંક 4 સુધી ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન આન્સર ફ્રોમ ડેટા. ચાલો, પણ આગળ વધતા પહેલા એક ખાસ વાત, એક મહત્વની વાત, એક નાનકડી એવી વાત કે શું તમારે અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવું છે? ઘણા વિદ્યાર્થીઓને ટેન્શન છે કે ગ્રામર નથી આવડતું, આ પેરેગ્રાફમાંથી સવાલ જવાબ કેમ લખવા એ નથી સમજાતું, શું કરવું કઈ સમજાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારી બધું ટેન્શન દૂર કરવા માટે આપણી બંને ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા તમારા માટે લાગી પડ્યા છીએ. તમારા માટે જે છે તમામ પ્રકારનું સાહિત્ય, મટીરિયલ, વિડીયોઝ, બધી વસ્તુ તૈયાર છે. બરોબર? ખાલી એક નાનકડું એવું કામ કરવાનું છે. આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયાને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, જેની લિંક તમને વિડીયોમાં નીચે દઈ દીધી છે. અંગ્રેજી વિષયને લગતા કોઈ પણ સવાલ હોય, પછી નિબંધ લગતા હોય, અન્ય કોઈ રાઇટિંગ સેક્શન લગતા હોય, ગ્રામરને લગતા હોય, સવાલનો જવાબ કઈ રીતે આવ્યો, એમાં ભૂલ પડે છે સર, માર્ક્સ કપાઈ જાય છે, શું કરવું, એ પ્રશ્ન હોય તો એ બધા પ્રશ્નોના જવાબ તમને મળવાના છે. બરોબર છે? અને હા, તમારા માટે અવનવા ઘણા બધા કોર્सेस પણ લોન્ચ કર્યા છે. વધારે માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરીને વધુ માહિતી એકત્ર કરી શકો છો. તો ચાલો કરીએ શરૂઆત આપણા પ્રશ્ન ક્રમાંક 5ની. શું કહે છે? રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. માહિતી વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો. કોઈ પણ એક ડેટા પૂછાય છે, કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં. તો સરસ મજાનો આપણને ડેટા આપેલો છે. શું કહે છે? રિધમ ક્લબ કમ એન્ડ લર્ન તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ, ગિટાર એવરી મંડે, વેડનસડે, ફ્રાઈડે. ટાઈમ છે 6 વાગ્યાથી 8 વાગ્યાનો. કોન્ટેક્ટ કરવાના દેવન પટેલને, 12 આદર્શ કોલોની, સ્ટેડિયમ રોડ, સુરત. તો પહેલો સવાલ છે, શું કહે છે કે ભાઈ ધીસ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર. આ એડવર્ટાઇઝમેન્ટ છે શેની? ખાલી જગ્યા પૂરી કરવાની છે. શેની એડવર્ટાઇઝમેન્ટ છે? ધીસ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર અ મ્યુઝિક ક્લાસ. એક સંગીતના ક્લાસની એડવર્ટાઇઝમેન્ટ છે. સેકન્ડ ક્વેશ્ચન, ધ ક્લાસીસ આર કન્ડક્ટેડ ખાલી જગ્યા અ વીક. કે ક્લાસીસ લેવાય છે અઠવાડિયામાં કેટલી વાર? તો કે 3 વાર, થ્રાઇસ અ વીક આવશે. થર્ડ ક્વેશ્ચન છે, ધ ટાઈમિંગ્સ આર ફ્રોમ ખાલી જગ્યા. ટાઈમિંગ શું છે? તો ટાઈમિંગ શું છે? ફ્રોમ 6 PM to 8 PM. ટાઈમિંગ 6 થી 8 નો છે. અને ચોથો ક્વેશ્ચન, ખાલી જગ્યા આર ટોટ હિયર. શું શીખવાડવામાં આવે છે? તો શું શીખવાડવામાં આવે છે? તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર આર ટોટ હિયર. આ 4 વસ્તુ અહીંયા શીખવાડવામાં આવે છે. રેડી છે? ચલો આગળનો ડેટા જોઈએ. શું કહે છે? એપ્લિકેશન ફોર સ્કોલરશિપ ફોર યર 2023-24. બરોબર? એપ્લિકેશન પછી આપી છે કોણે? તો કે દિવ્યા મનુભાઈ શાહ. 9માં ભણે છે, 82% આવ્યા હતા 8C માં આગળ. બરોબર? 22-23માં વર્ષમાં. પપ્પા કામ કરે છે શું? તો કે એકાઉન્ટન્ટ છે પટેલ ટ્રાવેલ્સમાં. અને પપ્પાની આવક કેટલી છે? તો કે 20,000 પર મંથ. તો સવાલ છે પહેલો, શું કહે છે કે વોટ ઇઝ ધીસ ડેટા? ડેટા શું છે? માહિતી શેની છે? શેની છે માહિતી? ધીસ ઇઝ એન એપ્લિકેશન ફોર સ્કૂલ સ્કોલરશિપ. સ્કોલરશિપ માટેની એપ્લિકેશન છે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ આર દિવ્યાસ સ્કોર ઇન સ્ટાન્ડર્ડ 8C? ધોરણ 8C માં એનું દિવ્યાને કેટલા માર્ક્સ આવ્યા હતા? કેટલા ટકા આવ્યા હતા? તો દિવ્યા હેડ સ્કોર્ડ 82% ઇન સ્ટાન્ડર્ડ 8C. 82%. ત્યારબાદ, વોટ ઇઝ ધ ઇન્કમ ઓફ દિવ્યાસ ફાધર? દિવ્યાના પપ્પાની આવક વિશે સવાલ પૂછ્યો છે. જવાબ આવશે, દિવ્યાસ ફાધર્સ ઇન્કમ ઇઝ 20,000 રૂપીસ પર મંથ. મહિનાના 20,000. ફોર્થ ક્વેશ્ચન છે, વોટ ઇઝ દિવ્યાસ ફાધર? દિવ્યાના પપ્પા શું છે? ટૂંકમાં એની ઓક્યુપેશન શું છે? એ શું કામ કરે છે? લખીશું, દિવ્યાસ ફાધર ઇઝ એન એકાઉન્ટન્ટ. એક એકાઉન્ટન્ટ છે. રેડી? ચલો આગળ વધીએ. નવો ડેટા આપણને આપ્યો છે, પણ એની પહેલા એક ખાસ વાત, એક બહુ મહત્વની વાત. વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં અભ્યાસ કરો છો, બહુ સરસ મજાનો અભ્યાસ કરો છો, સારી મહેનત કરો છો, સારા માર્ક્સ પણ લાવો છો અને આવશે પણ ખરા હજી. પણ 9મું ધોરણ હમણાં પૂર્ણ થઈ જશે ટૂંક સમયમાં, થોડાક જ દિવસોમાં. સમય વીતતા વાર નથી લાગતી. 9મું ધોરણ હમણાં પૂર્ણ થઈ જશે, પણ પછી આવશે શું? તમારા જીવનનો સૌથી મોટો વળાંક, એટલે ધોરણ 10.
જી હા, ધોરણ 10 માં તમે પ્રવેશવાના છો અને હા, ધોરણ 10 તમારા માટે કેટલું મહત્વનું છે મેં હમણાં 2 શબ્દોમાં વર્ણન કરી નાખ્યું. તમારા જીવનનો સૌથી મોટો વળાંક છે. રેડી, તમારા વડીલો, માતા પિતા, જે વિદ્યાર્થી મિત્રો છે, શિક્ષકો છે, મોટા ભાઈ બહેનો છે, બધું તમને જે છે જણાવતા હશે 10મું ધોરણ તમારા માટે કેટલું મહત્વનું છે. તો 10મા ધોરણમાં જો અંગ્રેજી વિષયમાં ફાવટ લાવવી હોય, સારામાં સારા માર્ક્સ કવર કરવા હોય, બરોબર, તો વિદ્યાર્થી મિત્રો સારામાં સારો સ્કોર મેળવવા માટે આપણે ચાલુ કરી છે સ્ટાન્ડર્ડ 10 સ્પેશિયલ ઇંગ્લિશ લાઈવ બેચ. જી હા વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશની લાઈવ બેચ તમારા માટે શરૂ કરવામાં આવી છે. માત્ર 499 રૂપિયા પે કરીને તમે એ બેચમાં જોડાઈ શકો છો. એડવાન્સ બુકિંગ છે. હા, અત્યારે જે છે તમારે નથી ભણવાનું, એ તમને ચોખવટ કરી દઉં. અત્યારે તમારે 10મું નથી ભણવાનું, અત્યારે તમે 9મું જ ભણો છો, બરોબર છે. પણ 10માં ભણવાની જેવી શરૂઆત કરશો તો શરૂઆતથી જે છે તમારી હેલ્પ માટે, તમારા મેન્ટરશિપ તરીકે તમને જે કંઈ પણ સવાલો થતા હોય એના જવાબ આપવા માટે વિદ્યાર્થી મિત્રો અમે તૈયાર હશું, બરોબર. તમારા માટે જે છે આ ખાસ આયોજન કર્યું છે, જેમાં તમને મળશે લાઈવ લેક્ચર્સ. લાઈવ તમને જેમ સ્કૂલમાં અથવા કોચિંગ સેન્ટરમાં જેમ ભણાવવામાં આવે ને લાઈવ, એવી રીતે લાઈવ ભણાવવામાં આવશે. રેકોર્ડેડ લેક્ચર્સ પણ અવેલેબલ હશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે કયા સવાલનો જવાબ કેવી રીતે આવ્યો, કયા કાર્ડનું રૂપ વપરાણું, અન્ય ઘણી બધી વસ્તુ. પીડીએફ મળશે સુપર ક્વોલિટીની, એનિમેશનથી ભરપૂર પીપીટી દ્વારા સમજાવટ આપવામાં આવશે, એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે, ક્વિઝ પોલનું આયોજન થશે, ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ હશે, વોટ્સએપ સપોર્ટ 24/7 તો ખરો જ, સાથે સાથે તમારા માટે, ખાસ તમારા માટે વાંચવા માટેનું મટીરિયલ પણ તૈયાર કરેલું છે 10મા ધોરણનું, જે પણ 99 રૂપીસમાં તમને મળવાનું છે. પણ જો તમે આપણી આ બેચમાં જોડાઓ છો તો તમને આ મટીરિયલ તદ્દન ફ્રીમાં આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જોડાઓ બેચમાં, બેચનું રજીસ્ટ્રેશન કરાવો, એની લિંક તમને વિડીયોમાં આપેલી છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ વધીએ. આગળ આપણને ટાઈમ ટેબલ આપ્યું છે. કોનું? તો કે મિસ્ટર વર્માનું. 7:30 જાય છે ચાલવામાં, ચાલવા જાય છે, 9 વાગે નાસ્તો કરે છે સવારનો, 10 વાગે પેશન્ટને જોવે છે, 12 વાગ્યા સુધી લાઈફ કેર હોસ્પિટલમાં, 1 વાગે લંચ કરે છે ને 4 થી 8 વાગ્યા સુધી ક્લિનિકમાં હોય છે. તો પેલો સવાલ, વોટ ઇઝ મિસ્ટર વર્મા? મિસ્ટર વર્મા શું છે? તો શું છે? તો ભાઈ ક્લિનિકમાં કામ કરે છે, પેશન્ટને જોવે છે, લગભગ ડોક્ટર હશે હે ને. મિસ્ટર વર્મા ઇઝ અ ડોક્ટર. રેડી? સેકન્ડ ક્વેશ્ચન, વેર ઇઝ મિસ્ટર વર્મા એટ 11 AM? 11 વાગે ક્યાં હોય છે? તો ક્યાં હોય છે? મિસ્ટર વર્મા ઇઝ એટ ધ લાઈફ કેર હોસ્પિટલ એટ 11 AM. 11 વાગે જે છે લાઈફ કેર હોસ્પિટલમાં હોય છે. પછી છે, એટ વોટ ટાઈમ ઇઝ મિસ્ટર વર્મા એટ હોમ ફોર લંચ? કે કેટલા વાગે લંચ માટે ઘરે આવે છે? લખીશું જવાબ, મિસ્ટર વર્મા ઇઝ એટ હોમ ફોર લંચ એટ 1 PM. 1 વાગે જે છે એ ઘરે આવે છે. ફોર્થ ક્વેશ્ચન છે, વેન ઇઝ મિસ્ટર વર્મા એટ હિઝ ક્લિનિક? એ ક્યારે પોતાના ક્લિનિકમાં હોય છે? ક્યારે હોય છે? મિસ્ટર વર્મા ઇઝ એટ હિઝ ક્લિનિક ફ્રોમ 4 PM ટુ 8 PM. 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં પોતાના ક્લિનિકમાં હાજર હોય છે. ચલો આગળનો ડેટા જોઈ લઈએ. શું કહે છે અહીંયા આપણને? ફેમિલી ટ્રી આપેલું છે. સુરેશભાઈ અને નેહાબેન, આગળ સંતાનો છે ગૌરવ, તો ગૌરવની પત્ની સંધ્યા, એનું બાળક છે ટીના, પછી બીજું બાળક ગીતાંજલિ, હસબન્ડ છે પ્રતિક, એના 2 બાળકો છે અમન અને જાસ્મીન. તો આ ફેમિલી ટ્રીના આધારે સવાલો પૂછ્યા છે સંબંધોને લગતા. પહેલો સવાલ છે, હાઉ મેની ગ્રાન્ડ ચિલ્ડ્રન ડઝ સુરેશભાઈ હેવ? સુરેશભાઈને કેટલા ગ્રાન્ડ ચિલ્ડ્રન, એટલે કે પુત્ર પછીની આગળની પેઢી કેટલી છે, કેટલા બાળકો છે? કેટલા બાળકો છે? સુરેશભાઈ હેઝ 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન, 3 છે. આગળ છે, હાઉ આર જાસ્મીન એન્ડ ટીના રિલેટેડ? જાસ્મીન અને ટીના કેવી રીતે સંબંધી થાય છે? કેવી રીતે થાય છે? જાસ્મીન એન્ડ ટીના આર કઝિન્સ. તેઓ એકબીજાના કઝિન છે, કાકા બાપાના ભાઈ બહેન કહી શકાય. પછી હાઉ આર અમન એન્ડ ગૌરવ રિલેટેડ? અમન અને ગૌરવ વચ્ચેનો શું સંબંધ છે? શું સંબંધ છે? અમન ઇઝ ગૌરવ્સ નેફ્યુ અથવા ગૌરવ ઇઝ અમન્સ અંકલ. આ બે માંથી તમે કોઈ પણ જવાબ લખી શકો છો, કોઈ પણ એક, બરોબર છે. બંને જવાબો સાચા છે. અને ફોર્થ ક્વેશ્ચન, હાઉ આર નેહાબેન એન્ડ પ્રતિક રિલેટેડ? નેહાબેન અને પ્રતિક વચ્ચેનો સંબંધ, તો શું આવશે? નેહાબેન ઇઝ પ્રતિક્સ મધર અથવા પ્રતિક ઇઝ નેહાબેન્સ સન. રેડી? ચાલો આગળનો ડેટા જોઈ લઈએ. શું કહે છે? જો ટાઈમ ટેબલ આપણને આપ્યું છે, ટાઈમ, વિષય અને શિક્ષક. સમય છે 7:30 થી 8:05 ગણિત ભણાવવા આવશે તપન મહેતા દ્વારા. 8:05 થી 8:40 ગુજરાતી ભણાવાય છે મિસિસ સોલંકી દ્વારા. 8:40 થી 9:15 સાયન્સ કિરીટભાઈ ભણાવે છે. અને 9:15 થી 9:50 ઇંગ્લિશ ભણાવવામાં આવે છે સોનલબેન દવે દ્વારા. અને 9:50 થી 10 વાગ્યા સુધી એક નાની એવી રિસેસ આપવામાં આવે છે. તો ડેટાના આધારે પહેલો સવાલ છે, શું? હુ ટીચિસ ગુજરાતી? ગુજરાતી કોણ ભણાવે છે? કોણ ભણાવે છે? મિસિસ સોલંકી ટીચિસ ગુજરાતી. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડઝ સોનલ દવે ટીચ? સોનલ દવે શું ભણાવે છે?
હમણાં જોયું ઇંગ્લિશ. સોનલ દવે ટીચીસ ઇંગ્લિશ. થર્ડ ક્વેશ્ચન, વોટ ડુ ધ ચિલ્ડ્રન લર્ન ફ્રોમ 8:40 to 9:15? 8:40 થી 9:15 સુધી બાળકો શું ભણે છે? શું ભણે છે એટલે કયો વિષય ભણે છે, હે ને? લખીશું ફ્રોમ 8:40 to 9:15 ધ ચિલ્ડ્રન લર્ન સાયન્સ. બાળકો વિજ્ઞાન ભણે છે. અને છેલ્લું છે, હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ રિસેસ? નાની રિસેસ કેટલા સમયની છે? હાઉ લોંગ કેટલા સમયની છે? ઓનલી 10 મિનિટની છે. ધ શોર્ટ રિસેસ ઇઝ ઓફ 10 મિનિટ્સ. ખાલી 10 મિનિટ માટેની રિસેસ આપવામાં આવેલી છે. ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે અતુલ બુક સ્ટોર, આશ્રમ રોડ અમદાવાદ પર આવેલી છે. 50% ડિસ્કાઉન્ટ મળે છે સેકન્ડ હેન્ડ બુક ઉપર. સ્કૂલની ટેક્સ્ટ બુક, નોટબુક, ડ્રોઈંગ બુક અને બધા પ્રકારની સ્ટેશનરી અવેલેબલ છે. ઓલ્સો અવેલેબલ સ્ટોરી બુક્સ, એટલાસ અને રેફરન્સ બુક, આ બધી વસ્તુ પણ અવેલેબલ છે. રેડી? ચાલો સરસ મજાનો નાનકડો એવો ડેટા આપણને આપ્યો છે. પહેલો સવાલ છે, શું કહે છે કે ભાઈ વોટ ઇઝ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? લખીશું ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અતુલ બુક સ્ટોર અથવા અતુલ બુક સ્ટોર ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. આગળ આગળ કહે છે હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ધેર ઓન સેકન્ડ હેન્ડ બુક્સ? સેકન્ડ હેન્ડ બુક ઉપર કેટલું ડિસ્કાઉન્ટ છે? કેટલું ડિસ્કાઉન્ટ છે? 50% 50% ડિસ્કાઉન્ટ ઇઝ ધેર ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. ચલો થર્ડ ક્વેશ્ચન છે કે વેર ઇઝ ધ શોપ સિચ્યુએટેડ? સિચ્યુએટેડ એટલે થાય આવેલી છે. દુકાન ક્યાં આવેલી છે? ક્યાં આવેલી છે? તો લખીશું ધ શોપ ઇઝ સિચ્યુએટેડ એટ આશ્રમ રોડ અમદાવાદ. અમદાવાદના આશ્રમ રોડ ઉપર જે છે આ દુકાન આવેલી છે. અને ફોર્થ ક્વેશ્ચન, વોટ ઇઝ સોલ્ડ ઇન ધીસ શોપ? આ દુકાનમાં શું વેચવામાં આવે છે? તો જેટલી વસ્તુ વેચાય છે બધા નામ લખી નાખવાના. લખીશું ઇન ધીસ શોપ સ્કૂલ ટેક્સ્ટ બુક્સ, નોટબુક્સ, drawing books, story books, atlas, reference books and all kind of school stationery and second hand books are sold. આ બધી વસ્તુ જે છે આ દુકાનમાં વેચવામાં આવે છે. રેડી? આગળ વધતા પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો કે સરસ મજાની તમારી માટે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કરવામાં આવેલા છે. એક ટાર્ગેટ સાથે કે હવે ગુજરાતનો દરેક વિદ્યાર્થી અંગ્રેજી બોલવામાં ખચકાશે નહીં. અંગ્રેજી બોલવામાં તમને જે મૂંઝવણ થતી હોય, જે ગભરાટ થતી હોય, એ બધી ગભરાટ, એ બધી મૂંઝવણ દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો સ્પોકન ઇંગ્લિશની બેચ શરૂ છે. તમારા લેવલ પ્રમાણેના કોર્सेस છે. બિગિનર, પ્રીમિયમ, એડવાન્સ લેવલના કોર્सेस અવેલેબલ છે. જેમાં મળશે તમને એકદમ બેઝિકથી શરૂઆત, એકદમ બેઝિકથી. કાંઈ નહીં આવડતું હોય ને તો પણ અંગ્રેજી બોલતા આવડી જશે એટલા લેવલની તૈયારી કરાવવાની છે. લાઈવ લેક્ચર્સ મળશે વિથ રેકોર્ડેડ ઓલ્સો. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે એક શબ્દ જ્યારે શબ્દને બોલવામાં આવે ત્યારે શું બોલાય અને એનો એ શબ્દ જ્યારે સેન્ટેન્સમાં યુઝ થાય ત્યારે એનું પ્રોનાઉન્સિએશન કઈ રીતનું હોય. દરેક ટોપિકની પ્રેક્ટિસ કરવામાં આવશે. પીડીએફ મળશે સુપર ક્વોલિટીની. ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ આપવામાં આવશે કે જેમાં સેન્ટેન્સીસ આપેલા હોય વારંવાર વાંચીને તમારું ઇંગ્લિશને વધારે ફ્લુટન્ટ બનાવી શકો. એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે. વોટ્સએપ સપોર્ટ 24/7 તો ખરો જ અને 8000 થી પણ વધારે વાક્યો 8000 થી પણ વધારે વાક્યો જેની તમને પીડીએફ આપવામાં આવશે કે જે તમે ડે ટુ ડે લાઈફમાં વાપરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ તમને મળવા જઈ રહી છે. તો ભાઈ સ્પોકન ઇંગ્લિશના બેચમાં જોડાવા માટે, એના ક્લાસ પર જોડાવા માટેની લિંક પણ નીચે આપેલી હોય છે. તેના પર ક્લિક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્ન ક્રમાંક 5. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે વિકાસ અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક 6 વિશે સમજૂતી લઈને હાજર થશું. અને વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ સવાલ ઉત્પન્ન થતા હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 તમારા માટે 24/7 ચાલુ છે. તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.